લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સરકારે ₹200 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરી. તેમાં મનપાએ શહેરના વિકાસના કામો કરવાનું આયોજન કરી રોડ, રસ્તા, પાણી, સફાઈ, ગટર, બાગ-બગીચા સહિતના વિકાસ કામો ચાલુ કરી દીધા. સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ 1 વર્ષનો સમય. આમ તો વ્યવસ્થા ગોઠવવા પાછળ થાય છે. મનપા પાસે સ્ટાફ ન હતો, આથી પહેલા સ્ટાફની ભરતી કરવામાં આવી. ત્યારબાદ અધિકારીઓએ શહેરની મુખ્ય સમસ્યા વિકાસના કામોના પ્લાનિંગ પાછળ પણ સમયો ફાળવી વિકાસ કાર્ય શું કરવા તે માટે મંતવ્યો મંગાવ્યા. સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ વિકાસ કામોની શરૂઆત કરવામાં આવી, જેમાં એક સરકારી યોજના ગ્રાન્ટમાંથી 135.50 કરોડના કામો, પાણી પુરવઠાના કામ માટે ₹85 કરોડ, ડ્રેનેજના કામ માટે 80 કરોડ, સોલિડ વેસ્ટના મેનેજ અને સેનિટેશન માટે 58.20 કરોડ, મુખ્ય રસ્તાના કામ માટે 46 કરોડ, નવા કામોને શહેર માટે જોરદાર રસ્તા માટે 41 કરોડ, આઇકોનિક રસ્તા માટે 2.25 કરોડ ફાળવ્યા હતા. હાલ કામગીરી ચાલી રહી છે અને આઇકોનિક રસ્તા માટે 25 કરોડ, રિવરફ્રન્ટની કામગીરી માટે 40 કરોડ, જાહેર રસ્તાઓના વિકાસ માટે 40 કરોડ, રિફ્રેશમેન્ટ કામ માટે 25 કરોડ, જાહેર મકાન માટે 12, આરોગ્યલક્ષી સેવા માટે 5 કરોડ, અર્બન ટ્રાન્સપોર્ટ માટે 4 કરોડ, સર્કલ ડેવલપમેન્ટ માટે 2 કરોડ, હેરિટેજ સિટી અને મ્યુઝિયમ માટે 4 કરોડ, પાર્કિંગ માટે 1.50 કરોડ જેટલા કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને 1 જાન્યુઆરી 2026 રોજ 1 વર્ષ પૂર્ણ કર્યા છે. સુરેન્દ્રનગર વઢવાણ જ્યારે નગરપાલિકા હતી ત્યારે અંદાજે 50 કરોડના કામો જો છે એ કેપિટલ કે નવા પ્રોજેક્ટમાં લેતા હતા. આ વખતે અમે એ કામ જો છે એ 420 કરોડમાં અમે કરી રહ્યા છે. 420 કરોડમાંથી અને બાકી જે બજેટનો હેડ છે એનામાંથી અમે અરાઉન્ડ 93 કરોડના કામ અત્યારે પૂર્ણ કર્યા છે. 217 કરોડના કામોનું વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. 140 કરોડના કામ જો છે એ વર્ક ઓર્ડર અમે આપી શકાય એવી સ્થિતિમાં છે અને અંદાજે 10 કરોડના કામ જો છે એ અમે અત્યારે ટેન્ડરિંગ પ્રોસેસ કરી રહ્યા છે. એમાં આપણે એક વાત કહેવા જઈએ તો અમે છેલ્લા 7-8 મહિનામાં અરાઉન્ડ 53 રોડ જો છે એ પૂર્ણ કર્યા છે. એમાં 40 રોડ જો છે એ તમારા સીસી રોડ છે અને 23 જો છે એ ડાંબર રોડ છે. એના સાથે ઘણા બધા એમ્બિશિયસ પ્રોજેક્ટ અમને અત્યારે શરૂ કરી રહ્યા છે. એમાં રિવરફ્રન્ટનું કામ હોય, અજરામર ટાવરનું રિનોવેશન્સ હોય, આઉટગ્રોથ વિસ્તાર એટલે કે વિલેજીસમાં રોડ કરવાનું હોય, એમાં પાણીની સુવિધા આપવાની હોય, ફિલ્ટર પ્લાન્ટ નાખવાનું હોય કે ડ્રેનેજની વ્યવસ્થા કરવાની હોય, સ્ટોર્મની વ્યવસ્થા કરવાની હોય. તો આ જુદા જુદા પ્રકારના કામો છે. ઇલેક્ટ્રિફિકેશનમાં અમે અત્યારે 10 કરોડના કામ કરી રહ્યા છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ આપણું 5 કરોડમાં બની રહ્યું છે. ફાયર સ્ટેશન જેનું અત્યાધુનિક છે એ 7-8 કરોડમાં બને છે અને એડવાન્સ ફાયરના મશીનરી જો છે એમાં પણ અમે એટલું જ ખર્ચો કરી રહ્યા છે. તો આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એક 360 ડિગ્રી આપણે વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જે અમારું અત્યાર સુધીનું જે લક્ષ્ય હતું એમાં અમે કન્ટિન્યુઅસલી આગળ વધતા રહીએ છીએ. ઇન્ટરનલ જોવા જઈએ તો અમે સરકાર શરૂ કર્યો છે. આઈટી સોલ્યુશન માટે મારું સુરેન્દ્રનગર એપથી લોકોમાં છે પહોંચવાનું પણ અમને પ્રયત્ન કર્યું છે. અત્યારે જેટલી પણ અમારી ઇન્ટરનલ વ્યવસ્થા છે એમાં જે ડિજિટલાઇઝેશન એ અમે ઝડપી કરી રહ્યા છે. સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. એના સાથે જે મેક્સન સર્કલથી હેલિપેડ સુધીનું જે આપણો નવો બ્રિજ છે એને પણ અમે ફાઇનલાઇઝ કરી દીધો છે અને ટૂંક સમયમાં એનો રિવાઇઝ દરખાસ્ત પણ અમે આપના પાસેથી મોકલી દઈશું. અરાઉન્ડ 178 જેવા દબાણો અમે અત્યાર સુધી કાઢી નાખ્યા છે. 5 આઇકોનિક રોડ અરાઉન્ડ 19 કરોડના અમે અત્યારે બની રહ્યા છે. એક કામ અત્યારે એડવાન્સ સ્ટેજમાં ચાલુ છે. એના સાથે આપણે કહેવા જઈએ તો અલગ અલગ સ્વચ્છતા બાબત પણ કે આપણે લીગસી વેસ્ટનું ડિસ્પોઝલ કરવાનું હોય, ફ્રેશ વેસ્ટનું પ્રોસેસિંગ કરવાનું હોય, ડોર ટુ ડોર ગાડીની વ્યવસ્થા કરવાની હોય, એના સાથે જુદા જુદા સ્ટ્રક્ચર્સ એનું રિનોવેશન કરવાનું હોય એ પણ અમે અત્યારે કરી રહ્યા છે. લોકો સાથે જેટલા પણ સંકળાયેલા વિષયો હતા એમાં કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો હોય, વિરાસત અને ધરોહર મેળો હોય, એના સાથે સ્વદેશી મેળા હોય, ફૂડ ફેસ્ટિવલ હોય, અલગ અલગ પ્રકારના સાયક્લોથોન, મેરાથોનનું આયોજન કરવાનું હોય. એના સાથે અમે 20થી મોટા જે ઇવેન્ટ છે એ 1 વર્ષમાં કર્યા છે અને એમાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં લોકો જે એ પાર્ટિસિપેટ કર્યો છે. એટલે ઝાલાવાડને સમગ્ર તરીકે આપણે કઈ તરીકે આગળ વધી શકાય એના માટેને જે પાયા નાખવાનું હતું જે 1 વર્ષમાં અમે નાખી દીધો છે અને એમાં જે ચોક્કસ વિશ્વાસ છે કે આગામી 2 થી 3 વર્ષમાં આપણે સુરેન્દ્રનગર ઝાલાવાડ જો છે એક સરસ શહેર તરીકે વિકસશે.